સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંતનો મહિમા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. એક ગૃહસ્થે સંતને પૂછ્યું, સંતનો મહિમા સમજાવો મહારાજ. ત્યારે સંતે જવાબ આપ્યો કે બાજુના જંગલમાં પીપળાના ઝાડની બખોલમાં પોપટ પોપટી રહે છે. ત્યાં તેમના બચ્ચાને જન્મ થયો છે. તેને તેના બચ્ચાનો જન્મ થયો તેને જઈ અને કાનમાં કહેજે. જ્યાં કાનમાં જઈ અને પૂછ્યું કે સંતનો મહિમા સમજાવો, ત્યારે બચ્ચું મરી ગયું. તે ગભરાઈ અને સંતને કહ્યું, તે તો બચ્ચું મરી ગયું. સંત હસવા લાગ્યા. જા, તું બાજુમાં ગાયને વાછરડું જન્મ્યું છે તેને કાનમાં કહેજે, તેને સમજાવશે. ત્યાં કહેતાની સાથે વાછરડું મરી ગયું. આ ભાઈ ગભરાઈ અને સંત પાસે આવી અને કહે કે તે વાછરડું તો મરી ગયું. સંત હસવા લાગ્યા. વાહ વાહ, હવે તું બાજુમાં ઝૂંપડપટ્ટીમાં તાજું બાળક જન્મ્યું છે તેને પૂછી અને આવ કે સંતનો મહિમા શું છે. ત્યાં કાનમાં કહેતાની સાથે જ બાળકના પ્રાણ નીકળી ગયા. હવે આ ભાઈ મૂંઝાઈ આવ્યા અને કહે છે કે મહારાજ, પેલા પક્ષી મરી ગયું, પછી ઢોર અને પછી બાળક મરી ગયું. હદ થઈ ગઈ મહારાજ. તારે સંતનો મહિમા સમજાયો તો જા, આ રાજ્યના રાજાને ત્યાં કુંવર જન્મ્યો છે તેને કાનમાં કહેજે, તને સંતનો મહિમા કહે છે. હવે તો તે લપાતો છુપાતો રાજાને કુંવરને પૂછવા ગયો. કુંવરજી, મને સંતનો મહિમા શું છે તે કહો. ત્યાં કુંવર ખડખડાટ હસતા ખુરાદ વિંદે જવાબ આપ્યો કે હું અભાગી જીવ, તે કદી હું પોપટ્યું હતું. મારે હેરાન થવાનું હતું, પણ સંતના નામ સાથે હું આ કાયા છોડી અને વાછરડો થયો. ત્યાં પણ મને સંતનું નામ કાને પડતા જ હું આ દેહ છોડી અને બાળક તરીકે જન્મ્યો. ત્યાં સંતનું નામ પડતા જ આ માયા કાયા નિર્મળ થાય તે હું રાજા કુંવર, રાજ્યમાં રાજાનો કુંવર એટલે રાજકુંવર થયો. આમ અનેક જન્મોથી છૂટી આ સ્વરૂપમાં આવ્યો. તું ક્યાં સુધી ભટકે છે, અટદાય છે. સદગુરુનો મહિમા અપરંપાર છે. દેવતાઓ પણ તેના સ્વરૂપને નથી પામી શકતા. ભાઈ, તારો ધાણી તારી કાયામાં બેઠો છે. ઓળખેલી શ્વાસોશ્વાસમાં સ્મરણ કર અને મુક્ત થા. હૃદયના અંધકાર રૂપી તાળા ખોલી જ્ઞાનરૂપી કૂંચી બનાવી આત્મા પરમાત્માનું નિજ સ્વરૂપ સમજાવ અને તેવા સાચા સંતને ઓળખી લે. તે જન્મ મરણની ગર્ભયાત્રામાંથી મુક્તપણે બ્રહ્મામાં ભળી જા. આ સંતનો આવો મહિમા છે. સંત પાસે જાઓ તો બાળક સમા બની અને સંતના શરણે રહો. હે અભાગી જીવ, તે દી હું પોપટ્યું હતું. મારે હેરાન થવાનું હતું, પણ સંતના નામથી હું વાછરડું થયું. ત્યારબાદ હું બાળક બન્યું અને પછી રાજકુંવર. આમ આ સંતનો મહિમા અપરંપાર છે. તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ.